નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના મુખ્ય સમાચાર। જરોદ ગામ પાસે આગનો બનાવ। જરોદ પાસે આવેલ હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરના મેદાનમાં ઘાસ તેમજ જારી ઝાખરામાં આગ લાગી। ટ્રેનિંગ સેન્ટરના ખુલ્લા મેદાનમાં સમી સાંજે અચાનક ઘાસમાં આગ લાગી। આગના કારણે ધુમાડાના ગોટે ગોટા આકાશમાં દેખાતા દોડાદોડીનો માહોલ। આગને કાબૂમાં લેવા માટે વડોદરા ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવાઈ। ફાયર ફાઇટરની ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી। આગ લાગવાનું કારણ હજુ પણ જાણી શકાયું નથી। કોઈ જાનહાનિ થયેલ નથી। આપણે વડોદરા ફાયર બ્રિગેડને જરોદ ખાતે હોમગાર્ડ ટ્રેનિંગ સેન્ટરમાંથી ફાયરનો કોલ મળતા અમે ઘટના સ્થળે બે ગાડી લઈને એક ફાયર એન્જિન અને એક ફાયર ટાંકી લઈને ઘટના સ્થળે પહોંચી ગયેલા હતા ને જોતા ઘાસ ઝાડમાં અને ઘાસમાં મેદાનમાં મોટા પ્રમાણે આગ લાગેલ હતી। તે અમે આગને કાબૂમાં લઈ પરિસ્થિતિ કાબૂમાં છે, કોઈ જાનહાનિ થયેલ નથી અને અત્યારના સંપૂર્ણ આગ કાબૂમાં આવી ગયેલ છે અને કામગીરી અત્યારના પૂર્ણ કરેલ છે અને કોલ અમને સાંજે લગભગ 6:45 વાગ્યાની આસપાસ મળેલ હતો। અમારી ટીમ દ્વારા બધી કામગીરી પતાવી અને જોડે કાનજીભાઈ જાડેજા જે સાહેબ હતા તે અમારી જોડે રહેલ હતા।